નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું વિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિભાગ એ અને વિભાગ બી ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આ ઉપરાંત વિભાગ સી ના પ્રકરણ નંબર 1 અને 2 નું પણ સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આગળના વિડીયો જોઈ શકો છો. આજના આ લેક્ચરમાં આપણે વિભાગ સી ના પ્રકરણ નંબર 5 અને 12 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને જો અસાઇનમેન્ટ લક્ષી પરીક્ષાની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો એ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. શરૂ કરીએ વિભાગ સી, જેમાં પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના હોય છે. કોઈ પણ 5 પ્રશ્ન હોય છે, પ્રત્યેકના 3 ગુણ અને કુલ ગુણ 15 હોય છે. પ્રકરણ નંબર 5, પ્રશ્ન નંબર 1, સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો જણાવો. દ્રાવણના પ્રકાર લખવાના છે, પરંતુ સાંદ્રતાને આધારે કેટલા પ્રકાર છે? તો સાંદ્રતાને આધારે દ્રાવણના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સમસાંદ્ર દ્રાવણ, જેમને કહેવામાં આવે છે આઇસોટોનિક દ્રાવણ. જેમાં શું હોય છે? તો બંને દ્રાવણોની સાંદ્રતા કેવી હોય છે? એક સરખી, અથવા તો બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય એવા દ્રાવણોને કયું દ્રાવણ કહેવાય? સમસાંદ્ર, એટલે કે આઇસોટોનિક દ્રાવણ. ત્યાર પછી બીજું છે અધોસાંદ્ર દ્રાવણ, જેમને કહેવામાં આવે છે હાઇપોટોનિક દ્રાવણ. અધોસાંદ્ર એટલે હાઇપોટોનિક. હાઇપોટોનિક એટલે શું? જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં કેવી હોય? ઓછી હોય. સાંદ્રતા ઓછી હોય એટલે એમાં પાણીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. જે દ્રાવણમાં બીજા દ્રાવણની સરખામણીમાં પાણીની સાંદ્રતા કેવી હોય? વધારે. પાણી વધારે એટલે દ્રાવણ કેવું થઈ જાય? ઓછું સાંદ્ર, જેમને કહેવાય અધોસાંદ્ર. ત્યાર પછી આવે છે અધિસાંદ્ર, જેમને કહેવામાં આવે છે હાઇપરટોનિક દ્રાવણ, એટલે કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં વધુ હોય. એટલે જે દ્રાવણમાં બીજા દ્રાવણની સાંદ્રતા કરતા પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું. સાંદ્રતા વધુ એટલે પાણી કેવું? ઓછું. તો એવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? અધિસાંદ્ર અથવા તો હાઇપરટોનિક દ્રાવણ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. શેની ટૂંક નોંધ લખવાની છે? કોષ દિવાલની. એટલે કોષ દિવાલ ક્યાં હોય છે? તો વનસ્પતિની કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા, એટલે કોષની સૌથી બહાર તરફના આવરણને શું કહેવાય? કોષ દિવાલ. આ કોષ દિવાલનો જે પ્રાણી કોષ હોય છે એમાં અભાવ હોય છે, એટલે પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ કયું થશે? કોષરસ પટલ. પરંતુ વનસ્પતિ કોષમાં શું થાય? કોષરસ પટલની બહાર, એટલે સૌથી બહાર કોષ દિવાલ હોય છે. ત્યાર પછી વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો હોય. એટલે વનસ્પતિની કોષ દિવાલમાં હોય છે મુખ્ય પદાર્થ સેલ્યુલોઝ હોય છે. એ શું કરે છે? તો વનસ્પતિની બંધારણીય મજબૂતાઈ આપે. એટલે વનસ્પતિને જે મજબૂતાઈ આપે છે બહારના પર્યાવરણથી, એ કોણ આપે છે? કોષ દિવાલ. જે શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. એમના કાર્યો કયા કયા છે? તો મુખ્યત્વે 4 કાર્ય આવશે. પહેલું કાર્ય શું છે? તે કોષનો આકાર જાળવી રાખે છે. ત્યાર પછી કોષમાં પાણી અને અન્ય પ્રવાહી પદાર્થો છે એમનો પ્રવેશ થવા દે છે. પરિણામે શું થાય છે? પાણી અને અન્ય પ્રવાહી પદાર્થોનો પ્રવેશ થાય તો જે જીવંત કોષ છે એ કોષ દ્વારા વિવિધ પ્રકારના દ્રવ્યોનો વિનિમય થઈ શકે છે, એટલે વિનિમય શક્ય બને છે. આ ઉપરાંત શું કરે છે? તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અને તે કોષને યાંત્રિક મજબૂતાઈ, કેવી મજબૂતાઈ આપશે? યાંત્રિક મજબૂતાઈ આપે છે. 4 કાર્યો. પહેલું કાર્ય આકાર જાળવે, પાણી અને પ્રવાહી પદાર્થોનો પ્રવેશ કરાવે, પરિણામે જીવંત કોષ દ્વારા દ્રવ્યોનો વિનિમય થાય, વધુ પડતા જલ શોષણથી બચાવે અને યાંત્રિક મજબૂતાઈ આપે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, કણાભ સૂત્ર આપેલું છે, એમની લખવાની છે રચના, વિશિષ્ટતા અને એમના કાર્યની સમજૂતી આપવાની છે. કણાભ સૂત્રની જોઈએ. કણાભ સૂત્રની રચના જોઈએ તો એમની રચનામાં સામાન્ય રીતે કેટલા આવરણો ધરાવે છે? 2 આવરણો. આ બંને આવરણો પટલયુક્ત હોય છે, જેમાં બહારની તરફ રહેલા આવરણને કહેવાય છે બાહ્ય આવરણ, જે કેવું હોય છે? ઘણું ખરું છિદ્રિષ્ટ, એટલે મોટા ભાગે છિદ્રો વાળું હોય છે.
ત્યાર પછી અંદરની તરફ રહેલા આવરણને કહેવાય છે અંતઃ આવરણ. આવરણ કેવું હોય છે? તો ઊંડા અંતઃ પ્રવર્ધોત્રા છે. અહીંયા આપણને આકૃતિમાં દેખાય છે. આ બહારની તરફ રહેલું હોય છે એ બાહ્ય આવરણ છે, અને એમની અંદર રહેલું અંતઃ આવરણ છે એ જે આ ભાગ છે એ બધા શું છે? એમની અંદર ઊંડા અંતઃ પ્રવર્ધો સ્વરૂપે રહેલો ભાગ છે. આ ઊંડા અંતઃ પ્રવર્ધો શું કરે છે? તો એટીપીનું નિર્માણ કરવા માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કઈ હોય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એમના માટે વિશાળ પ્રકારની સપાટી પૂરી પાડે છે. અને એટીપીનું પૂરું નામ શું થાય છે? એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું પૂર્ણ નામ 1 માર્ક્સ માટે મિત્રો યાદ રાખજો, શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યાર પછી એમની વિશેષતા શું છે? રચના પછી તો કણાભસૂત્ર અદ્ભુત અંગિકા છે. શા માટે? તો એ પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને સાથે સાથે પોતાના રિબોઝોમ્સ કયા પ્રકારના? તો 70S પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે. પોતાનું ડીએનએ રિબોઝોમ્સ પોતાના ધરાવે છે. પરિણામે શું કરે છે? પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ પોતાની જાતે, એટલે પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ એના કાર્ય બાકી છે. કાર્યમાં શું આવશે? તો કોષ તેમજ કોષની સાથે સાથે જીવનની જે વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ છે એ તમામ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂર પડે છે. તો એ ઉર્જા કણાભસૂત્ર દ્વારા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? તો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. આ ઉપરાંત એટીપી શું છે? તો કોષનું ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે ઓળખાય છે. એનું નિર્માણ કોણ કરે? તો કણાભસૂત્ર. આથી કણાભસૂત્રને શું કહેવાય? ઉર્જા ઘર કહેવાય, શક્તિ ઘર કહેવાય, અથવા તો અંગ્રેજીમાં કહેવું હોય તો પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? કણાભસૂત્રને. તો સવાલ ઘણી વખત પરીક્ષામાં કણાભસૂત્ર વિશે માહિતી આપો એના બદલે એવું પણ પૂછાઈ શકે કે પાવર હાઉસ તરીકે ઓળખાતી અંગિકા વિશે માહિતી આપો, અથવા ઉર્જાઘર અથવા શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકાની સમજૂતી આપો. કોઈ પણ આમાંથી નામ આવી શકે છે. કણાભસૂત્રના અન્ય નામોમાં ઉર્જાઘર, શક્તિઘર અથવા તો પાવર હાઉસ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની વિશે હવે સમજાવવાનું છે. રસધાનીની સમજૂતી આપવાની છે. જોઈએ રસધાનીઓ કેવી છે? તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી. કયા કયા પદાર્થોનો સંગ્રહ કરે છે? ઘન અથવા તો પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચનાઓ ધરાવે છે. ત્યાર પછી જોઈએ કે વનસ્પતિ કોષની રસધાની કેવી હોય? તો વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, અને કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષનો 50 થી 90% જેટલો ભાગ રોકે છે. જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની છે એ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. શેનાથી? કોષીય દ્રવ્યો. ખાસ કરીને વનસ્પતિના અગત્યના દ્રવ્યો કયા કયા? તો એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ. એટલે આ બધી જ વસ્તુઓ રસધાનીની અંદર હોય છે. ત્યાર પછી શું કરે છે? એમનું કાર્ય વનસ્પતિ કોષમાં શું છે? તો વનસ્પતિ કોષને આશુનતા અને કઠિનતા આપે છે. એમના પછી આવે છે પ્રાણી કોષની રસધાની. તો પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે? નાના કદની. જ્યારે અમીબા જેવા જે એકકોષીય પ્રાણીઓ છે એમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની છે એ કયા સ્વરૂપે જોવા મળે? અન્નધાની. એટલે જે એકકોષી સજીવોમાં જે ખોરાકનો સંગ્રહ અન્નધાનીમાં થાય છે એ કયા શેમાં થાય છે? એમનું બીજું નામ રસધાની. એટલે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત મીઠા જળમાં જે વસવાટ કરતા એકકોષી સજીવો એટલે પ્રજીવો તરીકે અમીબા અને પેરામીશિયમ છે એમાં વિશિષ્ટ પ્રકારની રસધાની એટલે આંકુચક રસધાની પણ જોવા મળે છે. શું કામ કરે છે? તો વધારાનું પાણી છે અને કેટલાક નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરવામાં એટલે બહાર નિકાલ કરવામાં એ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર અહીંયા આપણને આપેલું છે 5મો પ્રશ્ન કે એક આકાર બદલતું એકકોષી પ્રાણી. એકકોષી પ્રાણી આકાર બદલે એ કયું છે? અમીબા. તો અહીંયા આપણને આકૃતિ અમીબાની બતાવવામાં આવેલી છે. આ અવલોકન પરથી એટલે આકૃતિનું નિરીક્ષણ કરવાનું છે અને શિક્ષક તમને જે પ્રશ્ન પૂછે તેના ઉત્તર આપવાના છે. શું આપેલું છે? અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ કોષ કેન્દ્ર છે. ત્યારબાદ અમીબાની શરીરની આસપાસની પટલ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે
કોષરસ આવેલું છે. તો હવે કયા કયા પ્રશ્નો પૂછે? પહેલો સવાલ છે કે તે કઈ ક્રિયા દ્વારા પાણી મેળવે છે? હમણાં જ આવ્યું. અમીબા છે એ કઈ ક્રિયા દ્વારા પાણી મેળવશે? તો મીઠા જળમાં વસવાટ કરે છે. તો કઈ ક્રિયા દ્વારા પાણી મેળવે? તો અહીંયા આવ્યું કે પાણીમાં રહે છે અને તેમના શરીરની અંદર તથા બહાર પાણીના અણુઓની સાંદ્રતાનો શું હોય? તફાવત. અંદર અને બહાર સાંદ્રતાનો તફાવત હોય. પરિણામે પાણીનું વહન કઈ પ્રક્રિયા દ્વારા થાય? આશ્રુતિની ક્રિયા દ્વારા થાય છે. એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પાણીના અણુઓનું વહન થાય, જેમને આશ્રુતિ કહીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ બીજો ક્વેશ્ચન શું છે? તો તે કઈ ક્રિયા દ્વારા ખોરાક મેળવે? પાણી મેળવે તો આશ્રુતિ. હવે ખોરાક કઈ ક્રિયા દ્વારા મેળવે? તો અમીબા તેનો ખોરાક કોષરસ પટલની વડે થતી અંતઃવહન. કઈ પ્રક્રિયા? અંતઃવહનની ક્રિયા દ્વારા ખોરાક મેળવે છે. ત્યાર પછી આગળ એમાં જે રસધાની આવેલી છે એ રસધાનીનું શું લખવાનું? વિશિષ્ટ કાર્ય. હમણાં આગળના પ્રશ્નમાં જ રસધાનીમાં જોયું. તો આ પ્રાણીમાં રસધાની શું કરે છે? વધારાના પાણી અને ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરવામાં મદદ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. હવે લખવાનું છે એકકોષી અને બહુકોષી સજીવોની માહિતી. એકકોષી સજીવો અને બહુકોષી સજીવો કોને કહેવાય? તો સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ એમના પછી એવું જાણવા મળ્યું કે જે કોષ છે એક જ કોષ દ્વારા સમગ્ર સજીવ સૃષ્ટિનું શું થાય છે? નિર્માણ થાય છે. ઈ કોષના આધારે સજીવોના બે પ્રકારો છે, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. તો એકકોષી સજીવોના ઉદાહરણ જોઈએ તો કયા કયા ઉદાહરણ આવે? તો બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામિશિયમ વગેરે જેવા સજીવોનો સમાવેશ એકકોષીમાં થાય છે. આ ઉપરાંત બહુકોષીમાં કયા કયા સજીવો આવે? તો ઈષ્ટ સિવાયની બધી જ ફૂગ, ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીઓ. જો ઈષ્ટનો સમાવેશ બહુકોષીમાં ન થાય તો ઈષ્ટનો સમાવેશ આપણે કયા સજીવોમાં કરી શકીએ? એકકોષીમાં ઉદાહરણમાં ઈષ્ટનો પણ સમાવેશ થાય છે, કારણ કે એમાં શું લખ્યું છે? ઈષ્ટ સિવાયની બધી જ ફૂગ. એટલે ઈષ્ટનો સમાવેશ બહુકોષી સજીવોમાં થતો નથી. ત્યાર પછી આગળ એક જ કોષ છે બધા જ કાર્ય કરીને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એકકોષી સજીવોમાં દરેક કાર્ય કોની મદદથી થાય છે? એક જ પ્રકારના કોષ દ્વારા થાય છે. જ્યારે બહુકોષી સજીવો હોય એમાં દરેક કાર્ય કરવા માટે શું હોય છે? તો ઘણા બધા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પ્રકારની પેશી, અંગ કે તંત્રનું નિર્માણ કરે છે. અને તંત્ર દ્વારા વિવિધ પ્રકારના કાર્યો થાય છે. આપણા શરીરમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે જેવા તંત્રો આવેલા હોય છે. ત્યાર પછી એકકોષી સજીવોમાં જો નવી સંતતિનું નિર્માણ કરવું હોય, એટલે પોતાના જેવો બાળ સજીવ ઉત્પન્ન કરવો હોય તો વિભાજનની પ્રક્રિયા દ્વારા થાય છે. જ્યારે બહુકોષી સજીવોમાં એક જ કોષમાંથી નવી સંતતિ નિર્માણ પામે છે. એક જ કોષ અથવા તો લખી શકાય યુગ્મનજ. યુગ્મનજ એ પણ કેવો છે? એક જ કોષ છે, જેમાં શુક્રકોષ ને અંડકોષ ભેગા થઈને જે યુગ્મનજ બને છે એક જ પ્રકારનો કોષ છે, જેમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. આમ દરેક સજીવમાં કોષ વિભાજન થઈ શકે તેવા પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે અને બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી શું થાય છે? ઉદ્ભવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્ય લખો. તો જોઈએ કોષરસ પટલનું સ્થાન ક્યાં હોય? તો કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. કોષની સૌથી બહાર આવેલું આવરણ એટલે કયું કહેવાય? કોષરસ પટલ. જે પ્રાણી કોષ હોય છે એમાં સૌથી બહારના સ્તર તરીકે, જ્યારે જીવાણુ કોષ એટલે કે બેક્ટેરિયાનો કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય છે. તો જીવાણુ કોષ અને વનસ્પતિના કોષ એમાં સૌથી બહારનું આવરણ કયું થશે? કોષ દિવાલ. એમની લાક્ષણિકતા શું છે? લક્ષણો શું દર્શાવે છે? તો કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. ત્યાર પછી એના કાર્યો કેટલા? તો 5 કાર્યો આપ્યા છે. પહેલું કાર્ય શું છે? તે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. ત્યાર પછી તે કોષની અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે છે. આ ઉપરાંત તેનું મુખ્ય કાર્ય શું છે? તો કોષની અંદર પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા વિવિધ પ્રકારના દ્રવ્યોનું શું કરે છે? નિયમન કરે છે. નિયમન કેવી રીતે કોષમાં અંદર પ્રવેશે અને બહાર નીકળે? તો O2 અને CO2 જેવા જે વાયુના અણુઓ છે, વાયુના અણુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે. જ્યારે પાણીના અણુઓ છે એ કઈ ક્રિયા દ્વારા? તો આશ્રુતિની ક્રિયા દ્વારા પસાર થાય છે.
આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. ટૂંક નોંધ લખો. શેની ટૂંક નોંધ લખવાની છે? ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું અન્ય નામ શું છે? ગોલ્ગી કાય. ગોલ્ગી પ્રસાધનને બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે? ગોલ્ગી કાય. જોઈએ એનું સંશોધન કોણે કરેલું છે? તો સંશોધન કરેલું છે કેમિલો ગોલ્ગી. આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે. માટે કેમિલો ગોલ્ગીના નામ પરથી અંગિકાનું નામ પડ્યું છે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન. એનું સ્થાન કયા કયા પ્રકારના કોષોમાં જોવા મળે? તો પ્રાણી કોષોમાં અને વનસ્પતિના કોષો એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. અંગિકા છે એનું નિર્માણ શેમાંથી થાય છે? તો યાદ રાખજો, અંગિકાનું નિર્માણ છે ઈ લીસી અંતઃકોષરસ જાળમાંથી એટલે SER સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમમાંથી ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાયનું નિર્માણ થાય છે. રચના કેવી હોય છે? તો એમની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આ દરેક પુટિકાને શેના તરીકે ઓળખવામાં આવે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, જે પટલ દ્વારા આવૃત એટલે એમની આસપાસ પટલ આવેલું હોય છે. આ ઉપરાંત ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે, કારણ કે તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ત્યાર પછી આગળ જોઈએ. આકૃતિમાં આપણને આપેલું જ છે કે જે આખી થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી છે, જે દરેક થપ્પીને એક એક સિક્કાને શું કહેવાય? સિસ્ટરની. આપણે જાણીએ છીએ કે જેમ સિક્કાની આખી થપ્પી કરીએ, 7-8 સિક્કા એક સાથે મૂકીએ અને જે આખી રચના બને છે કોના જેવી બને છે? ગોલ્ગી કાય જેવી. જેમાં એક એક સિક્કા એટલે દરેક સિક્કાને શેના તરીકે ઓળખવામાં આવે છે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શું કાર્ય કરે? તો એના 4 કાર્યો મુખ્ય આપેલા છે. કયું કાર્ય? પહેલું તો જે અંતઃકોષરસ જાળ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો બને છે, એ દ્રવ્યોને ગોલ્ગી પ્રસાધન શું કરે છે? પેકેજિંગ કરે. પેકેજિંગ કરે ત્યાર પછી શું કરે છે? એમને કોષની અંદર તથા કોષની બહાર વિવિધ પ્રકારના સ્થાનો તરફ મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત શું કરે છે? જે નિપજો બને નિપજોનું પેકેજિંગ, ત્યાર પછી રૂપાંતરણ અને સંગ્રહ પણ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી થાય છે. આ ઉપરાંત ઘણી વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કોણ કરે છે? ગોલ્ગી પ્રસાધન. ત્યાર પછી આવે છે કે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. એટલે લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વનસ્પતિ કોષની શું દોરવાની છે? નામ નિર્દેશન વાળી ફક્ત આકૃતિ દોરવાની છે. કોની? વનસ્પતિ કોષની. જોઈએ વનસ્પતિ કોષમાં શું હોય છે? તો સૌથી બહારની તરફ શું આવેલું હોય છે? કોષ દિવાલ. કોષ દિવાલની અંદર શું આવેલું હોય છે? તો કોષરસ પટલ. કોષ દિવાલની અંદર આવે કોષરસ પટલ. કોષની મધ્યમાં આવેલું હોય છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આસપાસ હોય છે કોષ કેન્દ્ર પટલ. ત્યાર પછી અહીંયા આપેલું છે આપણને જોડાણ ધરાવતી કોષ દિવાલ. બે કોષોને એકબીજા સાથે જોડાણ કરે જોડાણ ધરાવતી કોષ દિવાલ છે. આ ઉપરાંત કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવે છે કોષરસ. જે કોષરસમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી છે. આખી થપ્પી જેવી રચના એ ગોલ્ગી પ્રસાધન. ત્યાર પછી કોષ કેન્દ્રની આસપાસ આવેલી હોય છે અંતઃકોષરસ જાળ, જે કણિકામય સ્વરૂપે અને લીસી અંતઃકોષરસ જાળ સ્વરૂપે હોય છે. આ ઉપરાંત શક્તિનું નિર્માણ કરવા માટે કણાભ સૂત્ર હોય છે. વનસ્પતિ કોષમાં સૌથી મોટો ભાગ ધરાવતી રસધાની હોય છે. ત્યાર પછી આત્મઘાતી કોથળી તરીકે ઓળખાતી અંગિકા લાઇસોઝોમ્સ. આ ઉપરાંત રિબોઝોમ્સ આવેલા હોય છે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર, અને વનસ્પતિ કોષમાં હરિતકણ પણ ધરાવે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. કોષના કોષરસમાં એકબીજાની સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા એટલે ચપટી કોથળી અથવા તો સિસ્ટરની યુક્ત પટલ રચના જે પટલ દ્વારા આવૃત તંત્રથી બનેલી છે એમનું નામ આપવાનું છે, અને એને તો કોઈ પણ 3 કાર્ય લખવાના છે. તો આપણે હમણાં જ આગળના પ્રશ્નમાં જોયું હતું પ્રશ્ન નંબર 8માં કે થપ્પીઓ સ્વરૂપે ગોઠવાયેલી પુટિકાઓ જેવી રચના એમનું નામ શું છે? ગોલ્ગી પ્રસાધન. અને આપણે એને બીજું નામ શું આપ્યું હતું? ગોલ્ગી કાય. આ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયના કાર્યો શું છે? તો અંતઃકોષરસ જાળ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો બને છે તમામ દ્રવ્યોનું પેકેજિંગ કરે છે. પેકેજિંગ કર્યા બાદ શું કરે છે? તો એમને કોષની અંદર તથા કોષની બહાર વિવિધ પ્રકારના સ્થાનો તરફ મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત નિપજોનું પેકેજિંગ,
રૂપાંતરણ અને સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થાય છે. અમુક વખત તે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. ત્યારબાદ તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. આગળ જોઈએ આપણે. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 12 એટલે પ્રકરણ 12. પ્રશ્ન નંબર 1. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો અને તે કયા પ્રકારના ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. તો ખોરાકના મુખ્ય પોષક ઘટકો તરીકે કયા છે? આપણે 6થા ધોરણમાં પણ આવતું. કયા? કાર્બોદિત, લિપિડ એટલે ચરબી, પ્રોટીન એટલે નત્રલ, ત્યાર પછી વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પ્રકારના પોષક ઘટકો અને ખનિજ સ્ત્રોતો છે, જેમને નીચે દર્શાવેલી વનસ્પતિ એટલે નીચે દર્શાવેલા વનસ્પતિ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થઈ શકે. શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કાર્બોદિત છે એ મોટા ભાગે અનાજમાંથી પ્રાપ્ત થાય. કાર્બોદિત શેમાંથી પ્રાપ્ત થાય? અનાજમાંથી. તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યો એટલે અનાજમાંથી. ત્યાર પછી પ્રોટીન છે એ મોટા ભાગે કઠોળમાંથી પ્રાપ્ત થાય. કેવા પ્રકારના? તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર વગેરે જેવા કઠોળમાંથી. ત્યાર પછી આવશ્યક તેલ એટલે આપણે શું કહીએ? ચરબી. શેમાંથી પ્રાપ્ત થાય છે? તો તેલ હોય શેમાંથી પ્રાપ્ત થાય? તેલીબિયામાંથી, એટલે કે સોયાબીન, મગફળી, તલ, એરંડા જેમને દિવેલા કહેવાય. ત્યાર પછી રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલબીજ કે તેલીબિયામાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ આ ઉપરાંત ઘણા બધા પ્રકારના શાકભાજી, મસાલા અને ફળોમાંથી શું પ્રાપ્ત થાય છે? તો વિટામિન અને ખનિજ ક્ષારો પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એમની સાથે સાથે અમુક વખત થોડાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. અને પશુધન માટે એટલે પશુઓ માટે ઘાસચારો બરસીમ, જવ એટલે કે ઓટ અને સુદાન ઘાસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ વાક્ય છે એ ખાસ યાદ રાખજો. 1 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ શકે છે કે પશુધન માટે ઘાસચારો કયા સ્વરૂપે કયા ઘાસનો ઉપયોગ થાય છે? તો કયું ઘાસ આવશે? બરસીમ ઘાસ, જવ એટલે કે ઓટ અથવા તો સુદાન ઘાસ. 3 પ્રકારના ઘાસ છે પશુઓ માટે મુખ્ય: બરસીમ, જવ અને સુદાન ઘાસ. ત્યાર પછીનો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. ટૂંકનોંધ લખવાની છે. કઈ ટૂંકનોંધ? સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એટલે શું? તો સેન્દ્રિય ખાતર એ પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના જૈવિક પદાર્થોના આધારે તેના 2 વર્ગો અથવા તેના 2 પ્રકારો પાડ્યા છે. એક છે કમ્પોસ્ટ ખાતર અને બીજું છે લીલું જૈવિક ખાતર. ત્યાર પછી છે સેન્દ્રિય ખાતરના લાભ કયા છે? તો લાભમાં શું થાય? તો એમાં શું હોય છે? કાર્બનિક પદાર્થોની માત્રા કેવી હોય છે? વધારે હોય છે. પરિણામે ભૂમિને એટલે કે જમીનને કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ કરી એમની ફળદ્રુપતા વધારે છે. ત્યાર પછી તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવા માટે મદદ કરે છે. એટલે જમીનનું બંધારણ પણ સુધારે છે અને સાથે સાથે જે રેતાળ પ્રકારની જમીન છે એની જલ સંગ્રહ ક્ષમતા પણ વધારે છે. આ ઉપરાંત તે ચીકણી જમીન હોય તો ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા એ પાણીના નિકાલમાં એટલે પાણી જે ચોમાસામાં વધારે પ્રમાણમાં જો અમુક વખત આવી જાય તો પાણીનો નિકાલ કરવામાં પણ મદદરૂપ થાય છે. તેથી પાણી એકત્રિત થતું અટકે, પાણી જે સંગ્રહ થાય છે જે એકસાથે ભરાયેલું રહે ખેતરમાં એ ભરાતું અટકે છે. ત્યાર પછી સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન એટલે પ્રદૂષણ ઘટે છે. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ જેવી રીતે થાય એ પ્રમાણે પર્યાવરણને નુકસાન જે થતું હોય એ પણ ઘટી જાય છે. ત્યાર પછી તે જમીનને અલ્પ માત્રામાં એનો ગેરલાભ શું છે?
તો જમીનને અલ્પ માત્રામાં જ પોષક દ્રવ્યો એટલે ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે. જેટલા રાસાયણિક ખાતર દ્વારા પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે એટલા બધા સેન્દ્રિય ખાતર દ્વારા પ્રાપ્ત થતા નથી. એનો શું છે? ગેરલાભ છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. હવે એવું રાસાયણિક ખાતર એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. ઘણી વખત લાભ અને ગેરલાભની બદલે શબ્દ આપેલો હોય છે, તેના લાભાલાભ જણાવો. જો લાભાલાભ પૂછ્યા હોય તો પણ લાભ અને ગેરલાભ બંને જ વસ્તુ લખવાની. લાભાલાભ આવે તો બંને વસ્તુ લખવાની અને લાભ અને ગેરલાભ હોય તો એ બંને લખવાનું. જોઈએ રાસાયણિક ખાતર કોને કહેવાય? તો રાસાયણિક ખાતર એ વ્યવસાયિક રૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યો છે. એટલે આપણે જાતે તૈયાર કરેલું વનસ્પતિ માટે જે પોષક દ્રવ્યો જરૂરી હોય એવા પોષક દ્રવ્યોને ભેગા કરીને બનાવેલું એક ખાતર છે. એના શું લાભ થાય છે? તો વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. એટલે કયા કયા પોષક ઘટકો? અહીંયા યાદ રાખવાનું, NPK. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. NPK જેવા પોષક તત્વો પૂરા પાડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ એટલે પર્ણ અને શાખાઓ અને પુષ્પોની વૃદ્ધિ પણ સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આમ તેના દ્વારા ઓછા સમયમાં પણ વધારે પાકનું ઉત્પાદન મેળવી શકાય છે. કારણ કે વનસ્પતિને જે પોષક તત્વો જોઈએ છે આપણે ડાયરેક્ટ જ આપી દીધા છે. એના ગેરલાભ કયા છે? તો તે આર્થિક રીતે મોંઘા પડે છે. ઉપરાંત વધારે પડતી સિંચાઈનો જો ઉપયોગ કરો એટલે વધારે પડતી સિંચાઈ કરો તો એ સિંચાઈને કારણે તે પાણીની સાથે વહી જાય છે. એટલે પાણી સાથે જતા રહે છે. પરિણામે વનસ્પતિઓ દ્વારા તેનું પૂરતા પ્રમાણમાં શોષણ થઈ શકતું નથી. તેનાથી જલ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત તે ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે અને જો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો જેવા કે અળસિયા જેવા સજીવો છે એમનું જીવન ચક્ર અવરોધાય છે. એટલે એમનું જીવન નાશ પામે છે. આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ કેવી રીતે? ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ. તો એમની શું હોવી જોઈએ? યોગ્ય માત્રા, યોગ્ય સમયના સંદર્ભમાં કાળજીપૂર્વક જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જમીનને થતું પ્રદૂષણ અથવા જમીનને થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીંદણ એટલે શું? નીંદણના ઉદાહરણ અને એમના નિયંત્રણની જરૂરિયાત અને સાથે સાથે નીંદણ નિયંત્રણની રીત પણ જણાવવાની છે. તો નીંદણ કોને કહેવાય? નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં એટલે જમીનમાં જે મુખ્ય પાક છે એ મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ એટલે આપણી ઈચ્છા વગરની, આપણે જેની જરૂર નથી એવી વનસ્પતિઓ જે ઉગી નીકળે છે એમને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે નીંદણના મુખ્ય ઉદાહરણો ગોખરું જેને કહેવાય ઝેન્થિયમ, ત્યાર પછી છે ગાજર ઘાસ જેને કહેવાય પાર્થેનિયમ, આ ઉપરાંત મોથા જેને કહેવાય સાયપેરિન્સ રોટુન્સ જે એમના વૈજ્ઞાનિક નામ છે. ગોખરું, ગાજર ઘાસ અને મોથા નીંદણના મુખ્ય ઉદાહરણો છે. નીંદણ નિયંત્રણની જરૂરિયાત શા માટે પડે છે? તો કૃષિ ભૂમિમાં એટલે કૃષિયુક્ત જમીનમાં નીંદણના મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. કોની માટે? સ્થાન, પોષક તત્વો અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. પરિણામે પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ એટલે જો સારો પાક મેળવવો હોય તો પ્રારંભિક તબક્કે એટલે શરૂઆતના તબક્કે જ નીંદણને ખેતરમાંથી શું કરવું જોઈએ? દૂર કરવું જોઈએ. પરિણામે જે છે પોષક તત્વો અને બધી વસ્તુ પાકને યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે. નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે છે? તો તૃણનાશક એટલે કે નીંદણનાશક રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત યાંત્રિક રીત એટલે શું? તો નીંદણને હાથેથી ચૂંટીને દૂર કરે એટલે હાથ વડે ખેંચીને દૂર કરવાનું. આ ઉપરાંત યોગ્ય સમયસર પાક ઉગાડવાનો, યોગ્ય ચાસ તૈયાર કરવાના, આંતરિક પાક લેવાના, પાકની ફેરબદલી કરવાની વગેરે પ્રકારની રીતોનો ઉપયોગ કરીએ તો પણ નીંદણનું નિયંત્રણ થઈ શકે છે. ત્યાર પછી ઉનાળા જેવી ઋતુમાં ઊંડું ખેડાણ કરીને નીંદણનો નાશ કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે અને તેમનું નિયંત્રણ સમજાવો. તો કીટકો 3 પ્રકારે વનસ્પતિ ઉપર કેટલા પ્રકારે? 3 પ્રકારે આક્રમણ કરે છે અને પાકને ખરાબ કરી નાખે છે.
અને તે પાકની ઉત્પાદકતા ઘટાડે છે. કઈ કઈ રીતે? તો પહેલું તો મૂળ, પ્રકાંડ અને પર્ણો હોય એમને કોતરી નાખે. ત્યાર પછી તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે, એટલે કોષરસ ગ્રહણ કરે છે, પરિણામે કોષ સુકાઈ જાય છે. ત્યાર પછી પ્રકાંડ અને ફળોમાં નાના નાના છિદ્રો કરી નાખે છે. 3 વસ્તુ: મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે, વિવિધ ભાગોમાંથી કોષરસનું શોષણ કરે છે, પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. તો એમનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ? તો કીટકનાશક રસાયણોનો પાકના છોડ ઉપર છંટકાવ કરવામાં આવે છે, અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે. અન્યથા એટલે આ ઉપરાંત શું થાય છે, જો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ નહીં કરીએ તો વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે, અને આ અસરો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. વિષારી અસર એટલે કે વનસ્પતિને નુકસાન કરે છે. ત્યાર પછી આ ઉપરાંત કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવાનો. ઉનાળાની ઋતુમાં ખેડાણ જેવી કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટકોનું નિયંત્રણ કરી શકાય છે, અને જંતુઓના નાશ માટે ઉનાળામાં ઊંડું ખેડાણ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં આપેલું છે મરઘા પાલન. મરઘા પાલન કરતી વખતે કઈ કઈ સાર સંભાળ રાખવી જોઈએ, એમના ઉપર કઈ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ એ જોવાનું છે. તો સૌપ્રથમ શું હોય છે એમનું નિવાસસ્થાન. નિવાસસ્થાનમાં શું કરવાનું? તો નિવાસસ્થાનની યોગ્ય સ્વચ્છતા કરવાની અને સફાઈ ઉપર ધ્યાન આપવાનું. આ ઉપરાંત નિવાસસ્થાન એટલે જે રહેવાની જગ્યા છે મોકળાશ ધરાવતું હોવું જોઈએ, એટલે વધારે જગ્યા હોવી જોઈએ, ને તેને મરઘાને યોગ્ય પ્રકારનું તાપમાન મળી રહે એ પણ જાણવું જરૂરી છે. ત્યાર પછી મરઘાનો આહાર કેવો હોવો જોઈએ? તો જે ઈંડા મૂકનારી મરઘી છે અને માંસ ઉત્પન્ન કરનારી મરઘીની જે આહારની જરૂરિયાત છે, એ બંનેની આહારની જરૂરિયાત એટલે જે ખોરાક હોય છે એ બંને અલગ અલગ હોય છે. ઈંડા મૂકનાર મરઘીને પણ અલગ પ્રકારનો ખોરાક જોઈએ છે, ને માંસ ઉત્પન્ન માટે જે મરઘીની જાત છે બંનેને અલગ અલગ પ્રકારનો ખોરાક જોઈએ છે. તો એવા ખોરાકનું બંનેની જાત અનુસાર આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત એમને પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં હોય એવો ખોરાક જોઈએ છે, અને વિટામિનમાં વિટામિન એ અને કે ની માત્રા વધારે હોય એવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ એમના રોગ નિયંત્રણ. રોગો થાય તો શું કરવું જોઈએ? તો મરઘાને બેક્ટેરિયા એટલે જીવાણુ, વાયરસ એટલે વિષાણુ, ઉપરાંત ફૂગ અને અન્ય પરોપજીવીઓથી જે થતા રોગો છે, આ ઉપરાંત આહારની ત્રુટિથી પણ જે રોગો થાય છે એ રોગો ઉપર ધ્યાન રાખવાનું. તો મરઘા પાલન કરનારે રોગો સામે સાવધાની રાખવી જરૂરી છે. સૌપ્રથમ તો શું કરવાનું? સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન આપવાનું. આ ઉપરાંત તેના માટે નિયમિતપણે તેમના નિવાસસ્થાનની આસપાસ ચેપનાશક પદાર્થોનો છંટકાવ કરવાનો. અને જો પણ રોગોનું સંક્રમણ થાય, આટલું ધ્યાન રાખવા છતાં પણ, તો સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય એટલે જે ચેપથી થતા રોગો છે, ચેપના રોગોની સામે રક્ષણ આપવામાં આવે છે. પરિણામે મરઘામાં રોગોનો ફેલાવો અને તેમનાથી થતું નુકસાન છે એમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. ટૂંક નોંધ લખો. મત્સ્ય ઉત્પાદન. મત્સ્ય ઉત્પાદન એટલે શું? તો મત્સ્ય એટલે કે માછલી જલીય પ્રાણી તરીકે આહારનો એક સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે. મત્સ્ય ઉત્પાદનમાં ઘણી વખત મીન પક્ષોયુક્ત માછલી, જેમને કહેવામાં આવે છે સાચી માછલી, તેમજ કવચીય માછલી એટલે કે પ્રાણીઓ, ઝીંગા અને મૃદુકાય વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી માછલી મેળવવાના સ્ત્રોત કયા કયા છે? તો એક તો મત્સ્ય શિકાર દ્વારા એટલે માછલીઓનો શિકાર કરીને, અને બીજું મત્સ્ય સંવર્ધન એટલે માછલીઓનો ઉછેર કરીને. મત્સ્ય સંવર્ધન એટલે શું? તો તેમાં માછલીઓનું સંવર્ધન એટલે ઉછેર કરવામાં આવે છે. મત્સ્ય સંવર્ધનમાં દરિયાઈ અને મીઠા પાણીના નિવસન તંત્રોમાં કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ? તો દરિયામાં અને મીઠા પાણીના નિવસન તંત્રો એટલે કે તળાવ છે, નદી છે વગેરે જગ્યાએ કરવામાં આવે છે. ત્યાર પછી મત્સ્ય શિકાર એટલે કે પ્રાકૃતિક સ્ત્રોતો, કુદરતી જે સ્ત્રોત છે એમાંથી માછલી પકડવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક સ્ત્રોતો તરીકે 2 પ્રકારના સ્ત્રોતો છે, એક તો દરિયાઈ સ્ત્રોત અને બીજું મીઠું પાણી. જે દરિયાઈ સ્ત્રોતમાંથી મળે છે એ ક્ષારયુક્ત પાણી દરિયા અને સમુદ્રમાં હોય છે. આ ઉપરાંત મીઠા પાણીમાં ક્ષારવિહીન પાણી નદીઓ અને તળાવોમાં જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 8. મિશ્ર મત્સ્ય સંવર્ધન છે એમની પદ્ધતિઓ સમજાવો.
મિશ્ર મત્સ્ય સંવર્ધનથી શું થાય છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય તે માટે ઉપયોગ કરવામાં છે. એક સાથે વધારે પ્રમાણમાં માછલાઓનો ઉછેર કરી શકાય. કારણ કે મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં સ્થાનિક અને આયાત થતી માછલીઓનો ઉપયોગ વધારે કરવા, એટલે જે સ્થાન પર જે જગ્યાએ માછલીની જરૂરિયાત વધારે હોય એવી સ્થાનિક અને આયાત થતી એટલે બહાર મોકલવામાં આવતી માછલીઓનો વધારે ઉપયોગ થાય છે. આ ઉછેર પદ્ધતિ અથવા પ્રણાલીમાં એક જ તળાવમાં, તળાવ એક જ હોય છે, જેમાં માછલીઓની 5 અથવા તો 6 પ્રકારની જાતિઓનો ઉપયોગ કરવામાં એટલે ઉછેર કરવામાં આવે છે. પરિણામે તેમના આહાર માટે એટલે પ્રાપ્તિ સ્થાનમાં જે સ્પર્ધા ન થતી હોય એવી માછલીઓ ઉપરાંત જુદો જુદો આહાર ધરાવતી માછલીઓને પસંદ કરવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે તળાવના પ્રત્યેક ભાગમાં એટલે આખા જ તળાવમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. ત્યાર પછી દાખલા તરીકે કટલા મત્સ્ય છે, એટલે કટલા માછલી છે તળાવની સપાટીના વિસ્તારમાંથી ખોરાક મેળવે છે, જ્યારે રોહુ માછલી છે એ તળાવના પાણીના એટલે મધ્ય વિસ્તારમાંથી મેળવે છે, જ્યારે મૃગલ અને કોમન કાર્પ નામની માછલી છે એ તળિયેથી આહાર એટલે ખોરાક ગ્રહણ કરે છે. આ ઉપરાંત ગ્રાસ કાર્પ છે એ નિંદામણનો એટલે જે નીંદણ હોય છે એમનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ બધી જ મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં માછલીના ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય. આ પેરેગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. હેતુલક્ષીમાં એટલે વિભાગ એમાં આમાંથી કોઈ પણ માછલીનું નામ પૂછાઈ શકે છે. જો સપાટીમાંથી હોય તો કટલા, મધ્ય ભાગમાંથી હોય તો રોહુ, તળિયેથી આવે તો મૃગલ અને કોમન કાર્પ, અને નિંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે તો ગ્રાસ કાર્પ. અહીં આપણને આકૃતિમાં જુદા જુદા પ્રકારની માછલીઓ પણ દર્શાવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસસ્થાનની માહિતી આપો. તો પશુપાલનમાં દુધાળા પશુઓનું સ્વાસ્થ્ય વધુ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન થાય એ જરૂરી છે. તે માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ અને તેમના નિવાસસ્થાન પણ યોગ્ય હોવા જોઈએ. તો શરીરની સફાઈ માટે શું કરવામાં આવે છે? તો પશુઓના શરીર પરથી જે ખરેલા વાળ હોય અને શરીર પરની ધૂળ હોય એમને દૂર કરવા માટે રોજે રોજ પશુઓની નિયમિતપણે બ્રશથી સફાઈ કરવી જોઈએ. આ ઉપરાંત તેમના મોં અને જડબામાં મીઠું ઘસીને સાફ કરવા જોઈએ. જેમ આપણે બ્રશ કરીએ ને એમ પ્રાણીઓને પણ બ્રશ કરાવવાની. હવે ત્યાર પછી નિવાસસ્થાન એટલે કે એમનું ગમાણ. જે પ્રાણીઓ રહે છે એ નિવાસસ્થાનને કહેવાય છે ગમાણ. જેનું ભોંયતળિયું હોય છે એટલે નીચેનો ભાગ એ પાકું હોવું જોઈએ. આ ઉપરાંત ઢોળાવવાળું પણ હોવું જોઈએ. આથી નિવાસસ્થાન કેવું રહે? સ્વચ્છ અને સૂકું રહે. આ ઉપરાંત નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ, જેનાથી પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી યોગ્ય પ્રમાણમાં રક્ષણ પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. એક શાળામાં ગાર્ડનિંગ ક્લબના વિદ્યાર્થીઓ શાળાની પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં કિચન ગાર્ડન તૈયાર કરે છે. તેમાં શું કરે છે? વનસ્પતિને ઉગાડવા માટે સજીવ એટલે કે જૈવિક ખેતીઓનો, સજીવ ખેતી અથવા તો જૈવિક ખેતીનો ઉપયોગ કરે છે. શાળાની હોલમાં સભાનું આયોજન કરીને તેમાં વિદ્યાર્થીઓ સજીવ એટલે જૈવિક કૃષિની સમજ આપવામાં આવે છે અને તે અંગેની જાગૃતિ ફેલાવે છે. તો પહેલો સવાલ આપેલો છે કે હોર્ટિકલ્ચર એટલે શું? કોને કહેવાય? તો શાકભાજી અને ફળોનું વ્યવસાયિક રીતે ઉત્પાદન કરવાની પદ્ધતિ. એટલે વ્યવસાયના હેતુ માટે તમે જે ઉત્પાદન કરો છો એ પદ્ધતિને હોર્ટિકલ્ચર કહેવાય. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન, સજીવ અથવા તો જૈવિક ખેતી એટલે શું? તો માત્ર વિવિધ જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ અને રસાયણોનો ઉપયોગ કર્યા વગર, વિવિધ પ્રકારના જે જૈવિક સ્ત્રોતો છે એમનો ઉપયોગ કરવાનો અને રસાયણોનો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરવામાં આવે છે એમને સજીવ ખેતી અથવા તો જૈવિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. સજીવ અથવા તો જૈવિક ખેતી પર્યાવરણ માટે કેવી રીતે લાભદાયક છે? એટલે પર્યાવરણને શું મદદરૂપ થાય છે? તો આ ખેતીથી ભૂમિ અને જળનું પ્રદૂષણ અટકે છે. ઉપરાંત ભૂગર્ભીય સજીવો જળવાઈ રહે છે. જમીનમાં વસવાટ કરતા અળસિયા જેવા સજીવો જળવાઈ રહે છે. ત્યારબાદ પાક નિપજોમાં હાનિકારક રસાયણો છે એ એકત્ર થતા નથી તથા તેનું પોષણનું મૂલ્ય પણ વધે છે. ત્યાર પછી
આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે નવી અપડેટ્સ, નવા વિડીયો આવે છે એમની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે વિભાગ સીના ચેપ્ટર નંબર 5 અને 12નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અહીંયા વિભાગ સીના તમામ પ્રકરણોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ડીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જો આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.